વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમ ભગવત વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. આજે આપણે માનવ દેહનું મહત્વ એટલે માનવ દેહમાં પરમની પ્રાપ્તિ જ્ઞાન થાય છે. માનવ દેહ થકી જ પરમાર્થ સેવા સત્સંગ થાય છે. દેહના સહકારથી જ મહાજ્ઞાની મુનિ સિદ્ધ મુનિ સાધુ ઋષિ મહાત્માનું આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે. દેહ થકી વાંચન લેખન પઠન ગણન મનન હિસાબ થાય છે. દેહ થકી શિશુ બાળક તરુણ યુવાન વૃદ્ધત્વ જ્ઞાન પરિવર્તન સમજાય છે. દેહ થકી તમને એકબીજાની ઓળખ થાય છે. દેહ થકી તમને માર્ગનો અનુભવ થાય છે. દેહ થકી તમને સ્વાદનું પરખ થાય છે. દેહ થકી સંગીત જ્ઞાન મંત્ર તંત્ર જ્ઞાન યોગાસન પ્રાણાયામ ભક્તિ જ્ઞાન અને સદગુરુ જ્ઞાન થાય છે. દેહ થકી તમે તીર્થાટન હોમ હવન ઉપાસના આરાધના સેવા પરમાર્થના કાર્યો થાય છે. અને દેહ દ્વારા જ ભક્તિ સત્સંગ તત્વજ્ઞાન રહસ્ય સમજાય છે. એટલે દેહનું એક જોવો તો ઘણું બધું મહત્વ છે. દેહ વિના તમને આત્મજ્ઞાન થવું મુશ્કેલ છે. પણ દેહ ભાવ રાખવાનો નથી. દેહ ભાવ ત્યાગી અને પરમાત્માના બની પોતાના આત્માની ઓળખ કરવાની છે. માનવ દેહ પણ દેવોને પણ દુર્લભ છે. માનવ દેહ મહામણિ તુલ્ય હીરો છે. માનવ દેહ દ્વારા જ્ઞાન પ્રાપ્તિ સદગુરુનું જ્ઞાન પ્રાપ્તિ આનંદની પ્રાપ્તિ અનુભવ પ્રાપ્તિ અને 4 વેદનું જ્ઞાન પણ થાય છે. અને સંગીતનું પણ જ્ઞાન થાય છે. એટલે તમારા દેહમાં મન બુદ્ધિ છે તે બુદ્ધિ દ્વારા જ તમે નિર્ણય કરી શકો છો. દેહ વડે જ તમે દાન ધર્મ કરી શકો છો. દેહ દ્વારા જ જગત વ્યવહાર ઓળખાણ અનુભવ કરી શકો છો. દેહ થકી અનેક અનુષ્ઠાન સફાઈ સેવા કામ શાસ્ત્ર કથા પારાયણ શ્રવણ થાય છે. અને દેહ થકી જ તમે પરમાર્થના કાર્યો કરી શકો છો. માટે દેહને આમ જોવો તો મહત્વ છે અને આમ જોવો તો દેહ ક્ષણભંગુર છે. દુઃખોનું કારણ છે. દેહ નાશવાન કહે છે. દેહ એ સત્ય નથી. દેહ છે જો તમારામાં દેહ અભિમાન આવી જાય તો તમારામાં ભયંકર બીમારી દેહ અભિમાન કરી જાય. દેહને સર્વસ્વ માનવું તે અધોગતિનું કારણ છે. દેહ સંબંધો સાચા માનવા તે પણ અજ્ઞાનતા અને મૂર્ખતા છે. દેહને અતિ લાડ લડાવવા તે પણ અધપતનનું કારણ છે. દેહને સર્વ સત્તાધીશ માની અને અજ્ઞાન અભિમાન દ્વારા બીજાને હેરાન કરવા એ પણ પાપ છે. દેહના દુર્ગુણોનું ઘર છે. દેહ છે ને બધા દુર્ગુણોનું ઘર છે. દેહ આસક્તિ મમતા મોહ તમારું અજ્ઞાન વધારી અધોગતિ કરાવે છે. માનવ દેહ જો તો એની કોઈ કિંમત નથી. માનવ દેહના મળ મૂત્ર કંઈ જ કામ આવતા નથી. માનવદેવનું ચામડું પણ કંઈ કામ આવતું નથી. એટલે માનવ દેહમાં મળ મૂત્ર પાછ ફરવું માંસ હાડકાથી ભરેલું દુર્ગંધયુક્ત સાધન છે. માનવ દેહના કોઈ પણ અંગ કામ આવતા નથી અને માનવ દેહની કિંમત પણ કંઈ થતી નથી. માટે તમે વિચારો કે પશુ પંખીના મળમૂત્ર ચામડા એનું બહુ કામ આવે છે. એના મળમૂત્ર ખાતર તરીકે ઉપયોગ થાય છે. એટલે તમે વિચાર કરો કે માનવ દેહ આમ જુઓ તો એનું મહત્વ છે પ્રભુ પ્રાપ્તિ માટે જીવન કલ્યાણ માટે અને આત્મકલ્યાણ માટે માનવ દેહની મહત્વ બહુ જ છે. અને આમ જુઓ તો માનવ દેહની કોઈ કિંમત નથી. જો તમે દેહાભિન રાખી અભિમાન રાખી અને ઈશ્વર ભજન નહીં કરો તો તમારા માનવ દેહની કોઈ કિંમત નથી. અને માનવ દેહ 184 યોની ફરીને મળે છે. માનવ દેહ તમે ગમે તેવું જીવન જીવો પણ જો માનવ દેહની શ્રેષ્ઠતા સમજો
તો તમારું કલ્યાણ છે. અને જો માનવ દેહનો દુરુપયોગ કરી અને કનિષ્ઠતા સમજશો તો તમારું અધોગતિ છે. એટલે માનવ દેહ તમે ધારો તો તમને મળતો નથી. એ તમારા કંઈક જન્મોના પુણ્ય ભેગા થાય ત્યારે તમને માનવ દેહ મળે છે. દેહ થકી જ મુમુક્ષતા, તિતિક્ષા, જિજ્ઞાસા, તાલાવેલી અને ઈશ્વરને પામવાની ઈચ્છા થાય છે. સદગુરુ ગુણ તમને જ્ઞાન આપે. સદગુરુ જે રહ્યા ને એ તમને જ્ઞાન આપે કે તું કોણ છે, તું ક્યાંથી આવ્યો, તું ક્યાં જવાનો છું, અને તો માટે તું તારા આત્માને ઓળખ અને આત્માને ઓળખી તારું કલ્યાણ કર. તારા દેહમાં, અંતઃકરણમાં, હૃદયમાં આત્માનું જ્ઞાન તને થશે. અને આત્મા દેહમાં સર્વત્ર વસેલો છે, પણ એ એની સત્તા સ્વરૂપે છે. હૃદયમાં આત્મા એનું ઘર છે. એટલે આત્માની બુદ્ધિ રાખી હરિભજન કરો. જો શરીરને ચલાવવા આપણે અનાજ ખોરાક આપીએ છીએ તો આત્માને જાણવા માટે ભક્તિ ભજનનો ખોરાક, આપણે સત્સંગનો ખોરાક આપવો જ જોઈએ. એટલે મનુષ્ય જન્મનું સાર્થકતા સમજી અને આત્માને ઓળખવાનો, દેહ અને દેહીનો ભેદ સમજવાનો. દેહ એ આ દેહ અને દેહી એટલે જે આત્મા છે એને ઓળખો. આત્માની સત્તા વિના આ શરીર કોઈ પણ કામનું નથી. બોલો સદગુરુ દેવ કી.